વેલકમ બેક આપ જોરા શાહની ભાવગોપી અને હવે બજાર ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે એન્જલ બ્રોકિંગના ફંડ મેનેજર મયુરેશ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે મયુરેશ ગુડ આફ્ટરનૂન આજના દિવસની એક શાનદાર તેજી રહી વૈશ્વિક બજારના સંકેત પોઝિટિવ રહ્યા જીઓપોલિટિકલ ટેન્શન ઓછું થતું દેખાયું છે શું લાગે છે ફરી બજાર અહીંયા 8900 ની ઉપરના લેવલ્સ હાંસલ કરતું દેખાશે કે પછી આને એક પુલબેક તરીકે જોવું જોઈએ નહીં આફ્ટરનૂન વિક્રમભાઈ જેટલા પણ આઈ થિંક એક અનસર્ટનિટીઝ હતા માર્કેટ ઉપર આઈ થિંક એક ડેફિનેટ રિસીડિંગ થઈ રહ્યું છે જીઓપોલિટિકલ રિસ્કની બાય ધ કાઇન્ડ ઓફ સ્ટેટમેન્ટ્સ ધેટ હેવ કમ થ્રુ ગ્લોબલ વોલેટિલિટી કદાચ માર્કેટ્સમાં રહેશે પણ આઈ થિંક જેવી રીતે હું ટાઈમ એન્ડ અગેન કહું છું આઈ થિંક ઇન્ડિયન માર્કેટ્સ આર ઓન અ સ્ટ્રોંગ ફૂટિંગ કદાચ Q2 નંબર્સ વિલ નોટ શો સાઇન્સ ઓફ ઇમ્પ્રુવમેન્ટ કોર્પોરેટ અર્નિંગ્સમાં સુધાર આઈ થિંક Q3 ઓનવર્ડ્સ જ આવશે પણ લાર્જલી ધ માર્કેટ્સ હેવ સ્ટાર્ટેડ ફેક્ટરિંગ ધેટ ઇન તો મારા હિસાબે આઈ થિંક આઈ એમ સ્ટીલ કીપિંગ અ પોઝિટિવ વ્યૂ on the Indian markets and the economy as a whole. ઓકે આજના દિવસની તેજીમાં એક બીજું ફેક્ટર પણ જોયું મયુરેશ તો અહીંયા બેંક કાઉન્ટર્સનું કોન્ટ્રીબ્યુશન એક્સપેક્ટેડ હતું એના કરતાં થોડું ઓછું રહ્યું છે પરંતુ તેમ છતાં આપણે જોઈએ ટેકનિકલ ટર્મ્સની અંદર તો બેંક નિફ્ટી 19,500 ની ઉપર બંધ આવી છે અને સાથે જ પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો 1.5% સુધીની મજબૂતી પણ બની છે આઉટલુક શું બની શકે છે આવતીકાલે જે મહત્વની બેઠક આપણે ક્રેડિટ પોલિસી માટે બનતા જોઈશું કે જ્યાં ડોક્ટર ઉર્જિત પટેલ અને એમપીસી કમિટી પ્રથમ વખત વ્યાજ દર અંગેનો નિર્ણય લેતા દેખાશે અને સાથે જ ઇન્ફ્લેશન ઉપરનું ગાઈડન્સ જે આવશે એ પણ ખાસ વોચ આઉટ કરવાનું રહેશે તો એ ઇવેન્ટને આપ કેવી રીતના જોશો બેંક કાઉન્ટર્સ કેવી રીતના એના ઉપર રિએક્ટ કરતા દેખાઈ શકે તેમ છે Largely, I think કાલની જે મીટ એક્સપેક્ટેડ છે આઈ થિંક ઓફ 25 બિપ્સ કાર્ડ તો મારા હિસાબે આઈ થિંક ઇફ ધ કાર્ડ ડઝ નોટ કમ થ્રુ આઈ થિંક સ્ટ્રીટ થોડું ડિસઅપોઇન્ટ થશે કારણ કે આઈ થિંક 25 બિપ્સ આઈ થિંક ફેક્ટરિંગ થઈ રહ્યું છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ બીજી વસ્તુ આઈ થિંક કોમેન્ટરી આઈ થિંક વિલ બી એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ઓન ધ સ્ટેપ્સ ગોઈંગ અહેડ અને જેવી રીતે આઈ થિંક આપણી એક ઇન્ફ્લેશનની ટ્રેજેક્ટરી જોયેલી છે મારા હિસાબે આઈ થિંક દેટ ઇઝ ડેફિનેટલી પોઇન્ટિંગ આઉટ કે આઈ થિંક ઇન્ફ્લેશન વિલ કમ લોઅર હવે પોઈન્ટ આઉટ કરવાનું આઈ થિંક હાઉ ધી એસેટ ક્વોલિટી ઓફ બેંક્સ પેન આઉટ ક્રેડિટ ગ્રોથ કેવી રીતે રહેશે તો મારા હિસાબે I think as the economy starts picking up, as the private capex starts picking up over the next few quarters, I think even those growth momentums can be seen. So I think the markets have factored in a 25 bips cut nahi aave kale. So I think markets will be disappointed. ઓકે તો આ વ્યૂ અત્યારે આપણને અહીંયા ક્રેડિટ પોલિસી માટેનો બનતો દેખાઈ રહ્યો છે પરંતુ માર્ચના અંત સુધીમાં મોંઘવારીનો લક્ષ્યાંક જે છે 5% પાર થઈ શકશે કે નહીં એના ઉપર સીએનબીસી બજારના પોલની અંદર 80% અત્યારે એક્સપર્ટ્સ માની રહ્યા છે કે તેનું એક ઇમ્પેક્ટ જે છે 80% સુધીના લોકો માની રહ્યા છે કે 5%ની નજીક જ રહેશે અથવા તો એની નીચે રહેવાની શક્યતા બની રહી છે એમપીસી હવે અહીંયા આરબીઆઈના વ્યાજ દરની અંદર શું અત્યારે આપણે જોવા જઈશું કે ડિરેક્શનલ લેશે એના ઉપર પણ એક ખાસ નજર રહેતી આપણને દેખાઈ શકે છે અને એનો નિર્ણય આપણને આવતીકાલે આવતો જોવા મળી શકે મીન ટાઈમ આપણે જોઈએ કે જે કાઉન્ટર્સ અને જે સેગમેન્ટ ઉપરથી આજના દિવસમાં નિફ્ટીને એક શાનદાર સપોર્ટ મળ્યો છે એ સેગમેન્ટ આપણે રહ્યું છે ઓટો સેક્ટરનું જેમાં આપણે લીડ કરતા જોઈએ તો આઈશર મોટર્સ મારુતિ સુઝુકીના કાઉન્ટર રહેતા દેખાયા છે ટુ વ્હીલર સેગમેન્ટમાંથી બજાજ ઓટો અને હીરો મોટોકોર્પે પણ સારું પરફોર્મ કર્યું છે હવે અહીંયા મયુરેશ શું ધ્યાનમાં છે આ બધા સ્ટોક જે છે આપણે એના મારુતિ સુઝુકી તો આજે જોવા જઈએ તો લાઈફ 5 પર આપણને પહોંચી જ ગયો છે હવે આઈશર મોટર્સ હીરો મોટોકોર્પ અને બજાજ ઓટોના કાઉન્ટર પણ ફોલોઅરમાં દેખાઈ રહ્યા છે એમએનએમ પણ આપણને એટલી જ મજબૂતી સાથે આગળ વધતો દેખાઈ રહ્યો છે શું ધ્યાન રાખવું બને ખરીદદારીનું કે પછી એક વખત નફો બુક કરવાનો Largely, I think the performance and I think the numbers are vindicating the fact. I think July, August, the numbers also even September auto numbers. I think the festive season Najik Aviri, I think the push through specifically from the manufacturer's side has started happening on the dealer front. I think the dispatch numbers I think are relatively better. બીજી વસ્તુ તમે જો કે આઈ થિંક વી આર એકચ્યુઅલી કમિંગ આઉટ ફ્રોમ 2 years ઓફ ડ્રોટ તો જાણે આઈ થિંક એક વોલ્યુમ ગ્રોથની એક સબડ્યુડ એક પરફોર્મન્સ હતું આઈ થિંક ધેટ પરફોર્મન્સ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ ઇમ્પ્રુવ couple that up with commission recommendation payouts that is going to happen તો મારા હિસાબે આઈ થિંક એક generalized volume growth જોવા મળશે and the kind of discounting that we are probably used to specifically two wheelers four wheelers and MHCV sales ઉપર મારા હિસાબે even the discounting factor slowly will start coming down so with increased volumes realizations probably improving because of improved demand leverage will come on the balance sheets so મારા હિસાબે I think I'm positive on the sector as a whole and if investors are holding on to qualitative stocks like a Maruti, Hero Motocorp, Eicher Motors, Tata Motors, I think definitely hold on karvu જોઈએ કારણ કે મારા હિસાબે I think over the next few quarters the volume growth and the leverage will play on balance sheets very positively.
આ ઉપરાંત અદાણી પોર્ટ એન્ડ સેઝ ઉપર એક વ્યૂ લેવા માંગીશું. અહીંયા આરબીઆઈ તરફથી એમની જે એફઆઈની રોકાણ મર્યાદા હતી 40%થી વધારીને 49% કરી છે. સ્ટોકે એક સારું એવું પોઝિટિવ રિએક્શન આપ્યું છે. સસ્ટેનેબલ લાગે છે આપને? એક અપમૂવ મારા હિસાબે ફ્રોમ ધ કરંટ લેવલ્સ ઇઝ પોસિબલ, પણ આઈ થિંક જે કી ફેક્ટર્સ છે કન્ટેનર વોલ્યુમ ગ્રોથ સ્પેસિફિકલી મુન્દ્રા માટે, આઈ થિંક દેટ ઇઝ ગોઈંગ ટુ બી એક્સ્ટ્રીમલી બેનિફિશિયલ એન્ડ કી ફોર ધ કંપની. જે બીજા પોર્ટ છે કતુપટ્ટી પોર્ટ, આઈ થિંક ધીસ ઇઝ ટેકન ઓફ અરાઉન્ડ 10 પોર્ટ્સ અંડર મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટ ફોકસ હેઝ બીન વેરી વેરી ક્લિયર. આઈ થિંક જે એક્ઝિસ્ટિંગ પોર્ટ છે ડામરાનું છે, દહેજનું છે, હઝીરાનું છે, આઈ થિંક ત્યાં તમારે ગ્રોથ જોવા મળશે. એન્ડ ધ લો રેવન્યુ ગવર્મેન્ટ જનરેટિંગ પોર્ટ્સ લાઈક વાઇઝેક અને એનોર, ત્યાં કદાચ I think you will see some amount of degrowth happening and consciously by the management. બીજી વસ્તુ I think the related party transactions હતા after the quarter results gone by of 2500 crores. I think once that gets into the balance sheet, I think ત્યાં transparency વધશે. The only two issues that probably remain is the kind of debt on its books. 20,200 crores debt છે which still appears to be an overhang, and what happens with the SEZ land sale. So I think our 15 points can be trigger points for the company. If there is a constructive sale of SEZ land over the next few quarters, and if the debt is reduced consciously and the management is making every effort, debentures raise karya છે domestically, they've raised foreign capital to probably pay off its working capital needs and short term debt and high level maturity debt as well. So મારા હિસાબે I think the management is making the right moves. So I think this is a long structural story, but I think our બે overhangs જે stock ઉપર છે, once that is structurally addressed over the next few quarters, I think the stock will get re-rated. છતાં મયુરેશ, જે રીતના સ્પેક્ટ્રમ ઓપ્શનને અત્યાર સુધીનો રિસ્પોન્સ મળતો દેખાયો છે, અહીંયા શું ધ્યાન બને છે ટેલિકોમ કંપનીઝ તરફથી જે રીતનું બીડ કરવામાં આવી રહ્યું છે હાયર ગ્રેડના સ્પેક્ટ્રમ્સ માટે, એને આઉટલુક કેવી રીતના જોવો જોઈએ? કંપનીઝ માટે થઈને બેલેન્સ શીટ ઉપર કેટલું એનું એક પ્રેશર બનતું દેખાશે? રેવન્યુ ટર્મ્સની અંદર સુધાર આવતા કેટલો સમય આમાં આપણે જોઈ શકીશું સ્પેક્ટ્રમ અલોટ થયા પછી પણ? કારણ કે આ એક લાંબી એવી એક કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોસેસ છે જે અત્યારે ટેલિકોમ કંપનીઝ કરવા જઈ રહી છે. Because this has always been the case. મારા હિસાબે I think spectrum auctions માં I think એક front load થાય છે because the capex happens upfront and the revenues probably start flowing on the back end purpose. બીજી વસ્તુ તમે જો કે I think the kind of leverage જે balance sheets ઉપર છે telecom operators ના આજની તારીખમાં પણ, if they are also bidding for the 700 megahertz which is almost 11,400 odd crores per megahertz, મારા હિસાબે I think that substantially adds whoever bids in the latter half over the next few days to their balance sheets. Yes, I think efficiencies પણ વધશે, there is no two ways about it. પણ મારા હિસાબે I think for this spectrum payouts to start coming on the balance sheet in the form of revenue will take time. So મારા હિસાબે I think with leverage increasing on the balance sheet and OPEX already there substantially and a new competitor like Jio, જેના કારણે I think you've already seen crash in data prices and voice prices correcting as well. મારા હિસાબે I think the stress on balance sheets for incumbents will continue. So મારા હિસાબે I think this sector will largely underperform at least for the better part of FY17. ઓકે, તો આ વ્યૂ અત્યારે અહીંયા આપણને ટેલિકોમ સ્પેસ માટે બનતો દેખાઈ રહ્યો છે. આ સાથે મયુરેશ, રજા લેવાનો સમય થયો છે, કોઈ ડિસ્ક્લોઝર રહેશે આપના? વિક્રમ, જે પણ સ્ટોક્સની ચર્ચા કરી મારા પોતાની હોલ્ડિંગ નથી, પણ ઇટ ઇઝ પોસિબલ કે આ બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કર્યા હોય એન્ડ વી માઇટ બી હોલ્ડિંગ these stocks on behalf of our clients in our portfolios. ઓકે, ઘણો આભાર મયુરેશ આપનો અહીંયા સમય ફળવી અમારી સાથે જોડાવા માટે અને સમગ્ર ચર્ચા માટે. અને સાથે જ અત્યારે હવે આજની ભાવ કોપીમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ સમાચારો અને અપડેટ માટે થઈને આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.